હવે વાત કરીએ બીજા મહત્વના મુદ્દાની, શાળામાં છેડતી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન। શાળા, મંદિર આ બધી એવી બાબતો છે કે જ્યાં કોઈ પણ જાહેર સ્થળ હોય કે જ્યાં દીકરીઓની, મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જરૂરી છે અને ત્યાં રહેનારા જે વ્યક્તિઓ છે તેમની પહેલી જવાબદારી આવે છે, જે સંચાલકો છે, મોટા વ્યક્તિઓ છે। પરંતુ અહીંયા તો આ મામલો દબાવવાનો પ્રયત્ન થયો છે। વડોદરામાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી, જ્યાં શાળામાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરી હતી। વડોદરાની જય અંબે વિદ્યાલય, જ્યાં પીટી શિક્ષકે છેડતી કર્યાનો આરોપ છે। એક નહીં, બે નહીં, 7 દીકરીઓ છે જેમની સાથે છેડતી કરવામાં આવી અને આ મામલો આટલેથી નથી અટકતો। આ બધી વિદ્યાર્થીઓને એકઠી થઈને ત્યાં જે બીજી મહિલા શિક્ષક છે એમણે રજૂઆત કરી, કારણ કે ચોક્કસથી એ બધી દીકરીઓ હિપતાઈ ગઈ હશે કે આ બધી વાત ડાયરેક્ટ માતા પિતાને પણ ક્યાં કરવી। એ બધી દીકરીઓ એકઠી થઈને પછી એક મહિલા શિક્ષક પાસે, જે પણ શાળાના સંચાલક છે, મહિલા સંચાલક, તેમની પાસે જાય છે, છતાં પણ એ મહિલા મેડમ કશું જ કરતા નથી, કોઈ કાર્યવાહી થતી નથી। અંતે બધા વાલી પહોંચે છે, કારણ કે પરેશાન થઈને દીકરીઓ માતા પિતાની વાત કરી, માતા પિતાનું ટોળું, વાલીઓનું ટોળું ત્યાં પહોંચે છે અને પછી ખબર પડે છે કે હવે અમે એ પીટી શિક્ષકને ટર્મિનેટ કરીએ છીએ। વાત ત્યાંથી પણ નથી અટકતી, કારણ કે આ લોકો મામલો દબાવવાનો પહેલા તો પ્રયત્ન કર્યો અને સીધી તેમણે ફરિયાદ કરવી જોઈએ એ શિક્ષક, લંપટ શિક્ષક સામે, છતાં પણ અત્યાર સુધી જે સમાચાર છે કે એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી। એટલે કે તમે મામલો પણ દબાવવાનો પ્રયત્ન કર્યો અને શિક્ષકને બચાવવાનો પ્રયત્ન કર્યો, અને બચાવવાનું કોણ બચાવી રહ્યું છે? એ પણ મહિલા સંચાલક। એ મહિલા સંચાલકની સીધી જવાબદારી બને છે કે ભાઈ આ જે લંપટ શિક્ષક છે બહાર કાઢો, એને જાહેરમાં લાવો, એને દંડ આપો, એની સામે એફઆઈઆર કરાવો। પરંતુ અહીંયા પણ તમે એને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને આના જ કારણે દુષ્કર્મ જેવા બનાવ બનતા હોય છે અને વિદ્યાર્થીનીઓ તે પરેશાન રહેતી હોય છે અને પછી એમને પણ એવું લાગે છે કે આ શાળામાં સુરક્ષિત માહોલ નથી, તેના કારણે તેમનો અભ્યાસ પણ બગડતો હોય છે। મુફદ્દલ વિકાસ, મારે એક જે વાત કહેવી છે ને એ હું શરૂ કરું એ પહેલા એક જે અત્યારે સમાચાર આવ્યા છે એ હું ઉમેરીને પછી આ મુદ્દા પર આવું છું। દિલ્હીના મુખ્યમંત્રી નક્કી કરી લીધા ભારતીય જનતા પાર્ટીએ, રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે। આ સમાચાર અત્યારે જ આવી રહ્યા છે, નીચે પણ એકવાર બ્રેક કરી દો, ટીમને એકવાર જાણ કરી દો। રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે। ભાજપે આજે જે વિધાયક દળની બેઠક પછી નામ નક્કી કર્યું છે। હવે આ રેખા ગુપ્તા વાળા સમાચાર હું અત્યારે કેમ કહી રહ્યો છું? દિલ્હી દેશની રાજધાની છે, ત્યાં અત્યારે જે મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા હતા એ પણ એક નારી હતી, આતિશી મારલેના। હવે જે મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે એ પણ એક નારી છે। અને બીજી તરફ, એક તરફ આપણે નારીને સન્માન આપીએ છીએ, ભારતીય જનતા પક્ષ એક એવો પક્ષ કે જે આજે દેશમાં કેટલા બધા રાજ્યોમાં શાસન કરે છે અને એણે દેશની રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી તરીકે એક નારીને તક આપી, રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદ આપવાનું નક્કી કર્યું। અને બીજી તરફ વિડંબના જુઓ તમે, હજુ આની પછીનો મુદ્દો પણ એ જ છે, નારીની ગરિમાનો સીસીટીવી વાળો મુદ્દો। બીજી તરફ એક સ્કૂલની અંદર, એક વિદ્યાના ધામની અંદર કે જ્યાં આપણે એક મા બાપ જે હોય છે ભરોસાથી પોતાના બાળકોને મોકલતા હોય છે, ત્યાં શું થાય છે? ત્યાં વિદ્યાર્થીનીની છેડતી થાય છે। જ્યાં વિદ્યાર્થીનીને, એક નારીને, એક સ્ત્રીને, એક દીકરીને સન્માન મળવું જોઈએ, ત્યાં શું થાય છે? ત્યાં એની સાથે છેડતી થાય છે। અને છેડતી કરનાર કોણ છે? જેમની પાસે જવાબદારી છે એમને જ્ઞાન આપવાની, એમને શિક્ષણ આપવાની, એ શિક્ષક જ છેડતી કરે છે। અને પછી એને ભીનું સંકેલવા વાળા એમનાથી પણ મોટા પાપી છે। અહીંયા જે આરોપ થઈ રહ્યો છે ને કે ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એક વિડીયો પણ આવી રહ્યો છે સામે વિકાસ, કે જ્યાં ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે। ને આ એક નહીં, આની પહેલાના ઘણા બધા કિસ્સામાં આ જ રીતે શાળા સંકુલની અંદર આવી કોઈ ઘટના બને એટલે શાળાના જે ટ્રસ્ટી હોય, સંચાલક મંડળ હોય, તુરંત પોતાની પછેડી સંકેલવા માંડે છે, તુરંત, કેમ કે ખબર છે કે કાંડ થઈ ગયો આપણી સંકુલમાં, તમે ટર્મિનેટ કરી દીધા છે, પણ તમે જે કાર્યવાહી કરવામાં મોડું કર્યું, જે આરોપ છે એ મુજબ તમે એક પ્લેટફોર્મ બનાવી દો છો। જ્યારે તમે આકરા પગલા નથી લઈ શકતા તો તમે એક દાખલો નથી બેસાડી શકતા,
અને મુફદ્દલ, આજે જ્યારે આ સવાલ ઉઠાવવામાં આવે ત્યારે પ્રિન્સિપાલ એવું કહી રહ્યા છે કે આ મામલો શનિવારનો હતો, એટલે કે 3-4 દિવસ પહેલાનો, અને પછી હવે વાલીએ વિડીયો વાયરલ કરીને વિવાદ ઉભો કર્યો છે. અમે કહ્યું હતું, પરંતુ વાલી ફરિયાદ કરવાની ના પાડે છે. સાહેબ, આમાં તમારે વાલીની મંજૂરી ક્યાં લેવાની છે? એ શિક્ષક તમારી શાળાનો હતો, તમારી શાળામાં છેડતી થઈ છે અને તમે ફક્ત એને ટર્મિનેટ કરીને તેને છોડી દો છો. તમારી સીધી જવાબદારી બને છે કે ફરી એકવાર એના આવા હાથ ના ઉપડે એ બાબતે તમારે એનું ઇનિશિયેટિવ લેવું જોઈએ. ભલે તમે જે તર્ક આપી રહ્યા છો, પરંતુ આ આક્રોશથી મને લાગતું નથી વાલીના કે કોઈ વાલી એવું ના પાડે કે અમારે ફરિયાદ નથી કરવી. વાલી કહે જ, પરંતુ આમાં પ્રિન્સિપાલ તરફથી એવો દાવો થઈ રહ્યો છે કે વાલીઓએ ના પાડી એટલે અમે ફરિયાદ કરતા નથી. એ શિક્ષક બીજી કોઈ શાળામાં લાગી જશે, ત્યાં પણ આવા કાંડ કરશે, તો શું એને આપણે ખુલ્લો મૂકી દેવાનો? એની સામે ફરિયાદ થવી જરૂરી છે. અને પોલીસ સામે જ્યારે આવો સીધો મામલો સામે આવ્યો છે, ત્યારે પોલીસે સામે ચાલીને ફરિયાદ દાખલ કરવી જોઈએ, સામે પોલીસે ફરિયાદી બનવું જોઈએ, ભલે એ શિક્ષકો કે પ્રિન્સિપાલ કે વાલી જે પણ ના પાડે કે હા પાડે. બીજી આમાં વાત, જે સંવાદ મુફદ્દલ આમાં સામે આવ્યા, તેમાં વાલી એક જે મહિલા અહીંયાના સંચાલક છે એમની સાથે વાત કરી રહ્યા છે. એ વાલીનો આક્ષેપ એવો છે કે જ્યારે પહેલી વાર આ બાબત જ્યારે અમે સામે મૂકી ત્યારે એ મહિલા તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું કમિશનરની દીકરી છું, આવું બધું મને લાગતું નથી. એટલે એ સામે વાલીએ સવાલ પણ પૂછ્યો કે તમે મ્યુનિસિપલ કમિશનરના દીકરી છો કે પોલીસ કમિશનરના દીકરી? એ સાંભળી લઈએ શું સંવાદ થયો. આ છોકરીઓ કહે છે કે 1 વીક પહેલા મેડમ બેટા શું કરેલું તમારા જોડે? અમે કેટલી વાર કમ્પ્લેન કરી છે, કોઈ એક્શન આપ્યું નથી. અને શું તમને શું કહેતા હતા કે હવે તમને જોઈ લેશે એવું કહેતા? મારી ફ્રેન્ડ છે ને ભાઈ ભૂલી ગઈ કે પીરિયડ હતો તો ઉપર લેવા ગઈ ને સરને કીધું કે આપણે ઉપર લેવા જઈએ કે મારા કરતા ખરાબ આદમી નહીં મળે એવી રીતે બોલતો. તમને જેકેટ કાઢવાનું કે છે ને બેટા? બેટા તારું તમને લોકોને બેટ ટચ કરે છે કે નહીં? સરનું નામ બોલો બેટા. હા, એ પીટી નું કામ કરે છે બેટા. ગભરાઈશ નહીં બેટા, તું મારી છું. તમારા ફાધર કમિશનર નું તમે જે કહેતા હતા, તમારો ફાધર શું હતા? વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર હતા કે પોલીસ કમિશનર હતા? તમે જે ધાક ઉભી કરો છો તમારી આઈસીયુ ને દબાવવા માટે, શું નામ હતું તમારા પપ્પાનું? કમિશનર તરીકે તમે કમિશનર ના દીકરી છો એટલે હોલ એન્ડ સોલ છો તમે, તો નામ તો બતાવો. આ ટીચર છે એ નાની નાની છોકરીઓને અડપલા કરતો તો એ સાબિત થઈ ગયું છે, બરોબર છે? એ બાબતે તમે એને ટર્મિનેશન લેટર આપ્યો છે છોકરીઓના સ્ટેટમેન્ટના આધારે, પણ છોકરીઓના સ્ટેટમેન્ટ એવા છે કે તમને આ બધો ઇસ્યુ ખબર હતો, તે છતાં તમે એક્શન લીધી નહીં. અને તમારું કેવું એવું છે કે તમે કમિશનરની દીકરી છો એટલે તમારે કોઈ એક્શન તમારે લેવાની થતી નથી, એટલે શું આ બાબતે તમારે? મુફદ્દલ, આ વિડીયોથી બે બાબત એવી સ્પષ્ટ થઈ રહી છે, અને જે શાળા સંચાલકો મૌન સોવ્યું છે એના પરથી એવું બાબત છે કે વાલી સાચા કહી રહ્યા છે, વાલી સાચું કહી રહ્યા છે. વાલીએ કહ્યું, એક તો તમે આ મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો, વિદ્યાર્થીઓને પહેલાથી તમને રજૂઆત કરી હતી, છતાં તમે કોઈ કાર્યવાહી ન કરી. બીજું એ, આ મહિલા સંચાલક દમદાટી આપતા હતા કે હું કમિશનરની દીકરી છું, એટલે પછી આમાં કશું કરવાનું રહેતું નથી. હવે તમે કમિશનરની દીકરી હો કે કોઈના પણ તમે દીકરા દીકરી હો, શું એ વિદ્યાર્થીની છેડતીને તમે સમર્થન આપો છો? પણ એમ નહીં વિકાસ, મહિલા હોવા છતાં હા એ જ વાત છે કે સંચાલક કોઈ પુરુષ હોત ને તો હજુ એકવાર અલગ વાત થઈ જતી હતી, પણ એક દીકરીની છેડતી છે, એક દીકરીની છેડતી. આ બે કિસ્સા હું તમને કહું છું. એક આ કિસ્સામાં આરોપ એવો થઈ રહ્યો છે કે આપણી પાસે ઓડિયો પુરાવા નથી એટલે આપણને ખબર નથી, પણ જે વ્યક્તિ વિડીયોમાં સંવાદ કરી રહ્યો છે અને એ દાવો કરી રહ્યો છે કે આ બેને એવું કહ્યું, સંચાલક મંડળના કોઈ સદસ્ય છે કે કોણ છે, એમણે એવું કહ્યું કે હું કમિશનરની દીકરી છું, તમે જે કરો કશું થશે નહીં. પહેલા તો તમે એક નારી છો એ ભૂલી ગયા છો, તો જ તમે આવો જવાબ આપો. બીજી વાત જે હું કહી રહ્યો હતો કે બીજો કિસ્સો, ગઈકાલે જયારે આપણે સીસીટીવી વાળો કાંડ જે આખો ખુલ્લો પાડ્યો, જેમાં દીકરીની નારીની આબરૂ છે એ હજાર રૂપિયામાં નીલામ થતી હતી, એમાં પણ એક મહિલા ડોક્ટર જે મીડિયા સાથે વાતચીત કરતા જે રીતે જવાબ આપી રહ્યા હતા, સવાલ એ થાય કે નારીની ગરિમાની નારીને ચિંતા છે ખરી કે નહીં? જો ચિંતા હોત તો તમારા નાક નીચે, કેમ કે જો આ સંચાલક મંડળના સદસ્ય છે તો તમારી શાળામાં આવું થઈ કઈ રીતે શકે? અને ચલો થયું, કોઈએ કર્યું નરાધમે, તો પછી તમે તાત્કાલિક ઉભા કેમ નહીં થઈ જતા?
કેમ તમને કરગરવું પડે એ છે એમનું પગલાં મૌન એ લેવા બતાવે માટે? છે, એમનું મૌન એ બતાવે છે કે એમને એ દીકરીની ઇજ્જતની, દીકરીની માનસિક સ્થિતિની નથી પડી, એમને ફક્ત એમની શાળાની પડી છે, એમને પોતાની ઇજ્જતની પડી છે કે ભાઈ આપણી શાળાનું નામ આવશે, એમાં અમારો પણ જવાબ લખાવવો પડશે, એમને એ પડી છે. પરંતુ મેડમ, તમારે અંદરનો તમારો જે અંતરાત્મા છે એને જગાવવો પડશે, અને જો આવું થયું છે, ખોટું થયું છે, તો તમારી મહિલા તરીકે પહેલા અવાજ ઉઠાવવાની જરૂર છે.